તો હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જઈશું. જય માતાજી, જય દ્વારકાધીશ. તો આપણે આવી ગયા છે અત્યારે ઉપલેટા કિલ્લા ઉપર. તો તમને દેખાડીશ કે શું છે, શું નજારો છે. તો મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો, તમને દેખાડે પૂરો સંપૂર્ણ. મને કાંઈ ખબર તો નથી, જેટલું હશે એટલું તમને વિશે કહીશ, પણ જરૂર કહીશ. તો મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો, તો દેખાડીશ. લોકેશન બહુ મસ્ત છે મિત્રો. વાતાવરણ વરસાદનું થઈ ગયું છે અત્યારે. સાયકલ લઈને આવું થઈ, સાયકલ લઈને ભાઈ. તો મિત્રો જો અહીંયા કવડી મોટી ટોપો છે, તમને દેખાડું. મોટી બે ટોપો છે, 3 ટોપો છે, નાની મોટી અને એથી મોટી છે. તો 3 ટોપો છે. જો આ ટોપ છે બધા કરતા મોટી ટોપ છે. જો અમારો જગદીશ. હા જો ને ગદલો ઉભો પાડે છે. જો મારો કેમેરો શરૂ છે હવે યાર. આમાં એવું છે કારો એવો ફોલ્ટ થઈ જાય. સમજો આ જો ને અમારો ગદલો. જો એ ભોલા આમાં દેખાય કેતો દેખાય કે નહીં? ટોપ આખી દેખાયેલા બધું ઉભો રહે. દેખાય નહીં? હા જોઈ જો. તો મિત્રો આ લોકેશન જો કેવું મસ્ત છે. જો 3 ટોપો. ના મંદિર છે, શાનું મંદિર છે ખબર નથી. ફોટો પડવો છે. 1 મિનિટ ઉભો રહે. આ નાનામાં નાની ટોપ છે મિત્રો. આવડી આ નાની છે, આ થોડીક મોટી છે, અને ઓલી એનથી કરતા મોટી. અને આ લોકેશન મિત્રો જુઓ બહારનું. વાવ, નાઇસ લોકેશન મિત્રો. તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો મિત્રો, જોઈએ આગળ. તો હાલો મિત્રો, હું તમને એક નવી વસ્તુ દેખાડું કે જૂના જમાનાની વસ્તુ છે બધી. તો જો બધી જૂના જમાનાની વસ્તુ છે, બહુ વર્ષ પુરાની. જુઓ હા, વર્ષો પુરાની. વિડીયો તું તને બધે 1 મિનિટ. આ બધી વર્ષો પુરાની છે. કેટલી સાલ છે મને નથી ખબર, પણ લગભગ 100 વર્ષની તો હશે ત્યાં બધી સ્કૃતિ. જો 10-15 સ્કૃતિ છે. અને આકાર જોવો દેવી કરી. આ બધી સ્કૃતિ જોવો દેવી. ઘડો છે, ચપ્પલ છે, બધું છે. આ મને ઘંટી લાગે છે એવું. તો મિત્રો બહુ આમ વિચિત્ર છે. તો મિત્રો અહીંયા તરફ જુનાગઢ આવો ને તો મજા આવે એવું છે મિત્રો. જો અહીંયા પણ છે. જો હાલો ભાઈ, અમારા મિત્રને ફોટો પડી દી. કન્ટિન્યુ બ્લોગમાં રહીશું. હાલ ડુગરે. વાવ વેધર મસ્ત લોકેશન છે. તો મિત્રો હું તમને ડુંગરનું લોકેશન અત્યારે દેખાડું. જુઓ તમે, ગિરનાર. જય ગિરનાર. જો ગિરનાર બધા ગિરનાર જોઈ લો. જુનાગઢનો ગિરનાર. તો મસ્ત લોકેશન છે મિત્રો. આવું લોકેશન ક્યાંય ન હોય. સ્વર્ગ છે, સ્વર્ગ. પડીકા નથી મોટા ભાઈ, હાસું છે. તો
તો મિત્રો જુનાગઢનો નજારો તમે જોયો તો છે કેવો મસ્ત છે મિત્રો. તો હવે જવાનું છે અમારે નીચે. તો અહીંથી નીચે જવાનું છે અહીંયા. અહીંનું લોકેશન જોવો તમે મસ્ત. અહીંથી નીચે પડ્યા હોય તો મિત્રો કાંઈ મરી જવાય. હા પણ સીડી નીચે જાય છે, ક્યાં જાય છે મને ખબર નથી, પણ જવાનું છે. જો મિત્રો મસ્ત નેદર છે અત્યારે લોકેશન મસ્ત. એક ફાર્મ છે. હા મસ્ત મિત્રો તળાવ ભર્યું છે. મસ્ત તળાવ ભર્યું છે. એનાથી સામે ડુંગર છે જુનાગઢનો. કયો મહેલ છે? મારો મહેલ. અહીંયા જ મહેલ. કાંઈ નહીં મિત્રો, કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. આગળ તમને જણાવતા રહીશું પલે પલની ખબર. તો મિત્રો જો અત્યારે કિલ્લાની ઉપર આવી ગયા છીએ. તમને નજારો દેખાડું તો તમે જો અહીંથી કેવો મસ્ત નજારો લાગે છે. એકદમ સુંદર નજારો. એક મિનિટ હા લે ભાઈ, ના પગી દાયલા આવું તારા ફોટા પાડી દઉં. દેખો મિત્રો કેવો મસ્ત સુંદર નજારો દેખાય દો. અને અહીંયા છે તોપ, રાજા મહારાજાની તોપ કહેવાય ને. તો મિત્રો જુઓ કેવો મસ્ત નજારો છે. આ છે જુનાગઢમાં આવેલો છે મિત્રો, ઉપલેટા કિલ્લો કહેવાય, નામે જાણ્યું નહીં. તો મિત્રો જુઓ તો મિત્રો જો આ ટોપ છે. અમારો ભાઈબંધ જોવે છે જો. અને બાઈનો નજારો તમને દેખાડ. હે એક મિનિટ આવું લે મનાય છે. હાલ પાડી દઉં.